ખેડા જિલ્લાના નડિયાદ અને સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અંગાડી પહાડિયા ખાતે ગૌવંશ કટિંગની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રેડ કરી 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી સફળ કામગીરી કરતી ખેડા એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ શ્રી રાજનભાઈ ત્રિપાઠીએ પોલીસની કામગીરીને બિરદાવી. રિપોર્ટર અરવિંદ રાવલ. જય શ્રી રામ. મિત્રો, તમે છેલ્લા ઘણા સમયથી જોતા હશો કે ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ગૌવંશના બચ્ચા કપાયેલી હાલતમાં મળે છે અને ઘણી જગ્યાએ કતલખાનાઓ પણ ચાલે છે એવી માહિતી અમારી જોડે પણ હતી અને પોલીસ જોડે પણ હતી. પોલીસે ગઈકાલે સવારે નડિયાદમાં 5 હટડી વિસ્તાર ત્યાં એક કતલખાનું પકડ્યું છે. એક નંદી કપાયેલી હાલતમાં ત્યાં મળ્યો છે. આજે સવારે ગળતેશ્વરના અંગાડી તાલુકામાં અંગાડી ગામમાં ત્યાં પણ ખૂબ મોટું કતલખાનું એક પકડાયું છે. પોલીસની ખૂબ સફળ કામગીરી છે. તો સૌથી પહેલાં તો પોલીસને ધન્યવાદ કે જે રીતે પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે થોડા દિવસ પહેલા વડથલ રાસકા વીવર છે ત્યાં પણ 25 થી 30 પોટલા જેમાં ગૌવંશ હતા એ મળી આવ્યા હતા. તેમાં પણ એફએસએલ રિપોર્ટમાં એવું સાબિત થયું કે ગૌવંશ છે. તો બસ હવે પોલીસને એટલી વિનંતી છે કે પોટલાઓ પણ ક્યાંથી નાખવામાં આવ્યા અને કોના દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવી એની પણ તપાસ કરે. બાકી પોલીસનો ખૂબ ખૂબ આભાર કે જેમણે એકદમ સફળ રેડ કરી છે. અને આજે સવારે જે રીતે અંગાડીમાં 5 થી 6 ગૌવંશ કપાયેલી હાલતમાં મળ્યા છે તો એ નિંદનીય છે. જય શ્રી રામ.